કમ્પ્લીટ કર્યું. આજે વારો છે હવે એમાઇન ચેપ્ટર. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા સંયોજનમાં તમને પ્રાથમિક એમાઇન નહીં મળે? હો, ધ્યાનથી જોજો, નહીં મળે, ઉતાવળ નહીં કરતા. તો કે આ કઈ પ્રક્રિયા છે? બોલો. હોફમાઇન પ્રક્રિયા કરો ને એટલે અહીંયા બની જાય, બોલો, CH3NH2 પ્રાથમિક એમાઇન બને. પણ વિદ્યાર્થી મિત્રો, આમાં તમે રિડક્શન કરો ને તો તમને દ્વિતીયક એમાઇન મળશે. કયું મળશે? દ્વિતીયક. આમાં તમને પ્રાથમિક એમાઇન મળતું નથી. અહીંયા પણ પ્રાથમિક એમાઇન મળશે CH3NH2. આમાંથી પેલા એમાઇડ બને અને એમાઇડ માંથી ફરી પાછું બાળકો બની જશે પ્રાથમિક એમાઇન. થઈ ગયા? તો બી ઓપ્શનમાં તમને પ્રાથમિક એમાઇન મળતું નથી. કયું એમાઇન મળે છે? દ્વિતીયક મળે છે. જુઓ, પછીનો પ્રશ્ન જોઈએ. કાર્બન 4 હાઇડ્રોજન 11 નાઇટ્રોજનના અણુસૂત્ર ધરાવતા એલિપેટિક એમાઇનમાં NaNO2HCl સાથે તૃતીયક આલ્કોહોલ આપે તે એમાઇનનો પ્રકાર બાળકો કયો? આપણને તૃતીયક એમાઇન આપવું જોઈએ. રેડી? તો પહેલા બાળકો પ્રાથમિક એમાઇન. હવે વિચારો, CH3 CH2 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 ને NH2 આ બંધારણ બન્યું. હવે વિચારો તો NaNO2HCl આરે પ્રક્રિયા થઈને આ પ્રાથમિક એમાઇન છે શું બની જાય? N2+Cl- અને પછી બની જશે એમાંથી, બોલો, આલ્કોહોલ. તો કે CH3 CH2 ને અહીંયા બની જશે OH. એટલે આ સમૂહ કોણ બની જાય? બાળકો HCl સાથેની પ્રક્રિયાથી પણ અહીંયા તૃતીયક આલ્કોહોલ લખ્યું છે, એની જગ્યાએ આપણે એવું સમજવું પડે કે પ્રાથમિક આલ્કોહોલ હોવું પડે. એટલે આ છે ને ખાલી કાઢી નાખો, આલ્કોહોલ હોવા જોઈએ. શું બનવું જોઈએ? માત્ર આલ્કોહોલ બનવું જોઈએ. તો એ માત્ર ને માત્ર કયો એમાઇન આપે? પ્રાથમિક. આ કઈ કસોટી છે? કોઈને ખબર પડી? આ બાજુના પેજમાં કાર્બાઇલ એમાઇન કસોટી છે, એની એક્ઝેક્ટ નીચે આલ્કોહોલ છે કે ફિનોલ ઈ જોવા માટેની કસોટી, નાઇટ્રસ એસિડ વાળી કસોટી છે આ. ચલો પેજ નંબર પણ લખાવતો જાવ સાથે. નાઇટ્રસ એસિડ કસોટી પેજ નંબર 401 ઉપર. ચલો નેક્સ્ટ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં નાની એવી પ્રિન્ટ મિસ્ટેક છે. એનું કારણ હું તમને કહું. અહીંયા બધે X લખ્યું છે ને, જુઓ, ત્યાં બધે શું લખ્યું છે? એસિટેનિલાઇડ લખ્યું. શું લખ્યું છે? પણ અહીંયા એનિલિન લીધું. શું લીધું છે? તો અહીંયા એનિલિન નથી, NHCOCH3 છે. આનું નામ શું છે? એસિટેનિલાઇડ. શું છે? બોલો, એસિટેનિલાઇડ. X આનું બ્રોમિનેશન કરો, આ મોટા સમૂહને કારણે ઓર્થો ઉપર અપાકર્ષણ થાય એટલે બધું ક્યાં જોડાય? વેરી ગુડ, પેરા ઉપર NHCOCH3 એટલે બ્રોમિન અહીંયા જોડાય, પેરાબ્રોમો. તો પેલું મેળું પેરાબ્રોમો એસિટેનિલાઇડ થયું. આ બધા નીકળી ગયા. હાલો, અહીંયા O હતું ને. હવે આનો મધ HCl નાખો એટલે આટલો ભાગ તૂટી જાય, એટલે ઉપર થાય NH2 અને અહીંયા રહેશે Br, પેરાબ્રોમો એનિલિન. પણ સુધારો શું કરવો પડશે? અહીંયા એસિટેનિલાઇડ એટલે COCH3 સમૂહ હોવું જોઈએ. ખાલી NH2 નથી, NH2 હોત તો એનિલિન થઈ જાત. ચલો, કોઈ કહેશે મને? BDC એટલે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. બોલો જવાબ N2+Cl-. નારંગી લાલ એજો રંગ કોની સાથેની પ્રક્રિયાથી આપે છે? ફિનોલ સાથે. આપણી બુકમાં 2 છે, છેલ્લા પેજે વહી જાવ સાવ, 406 પેજ નંબર 406 ઉપર. ફિનોલ હોય તો લાલ કલર આવે છે ને, એનિલિન હોય તો પીળો કલર આવે. મેં 2 વધારાના લખાવ્યા હતા, કોઈને યાદ છે? NN ડાયમિથાઇલ એનિલિન હોય તો ઘેરો પીળો અને બીટા નેપ્થોલ હોય તો લાલ કલર આવશે. રેડી? તો અહીંયા આપણે નારંગી કલર તરીકે લેવાનો છે.
ચલો, એક્રિલોનાઇટ્રાઇલ. વિદ્યાર્થી મિત્રો, એક્રિલોનાઇટ્રાઇલ એટલે આવું બંધારણ બનશે. એક્રિલોનાઇટ્રાઇલમાં એક જ મિનિટ બાળકો, ડબલ બોન્ડ આવશે હો. એક્રિલોનાઇટ્રાઇલ કોષ્ટકમાંથી તમને લખાવું. બાળકો, એક્રિલોનાઇટ્રાઇલ આમ લખજો, CH2 CHCN. હવે આવશે આમાં પાઈ બંધ આવશે 3 આવે છે, જોવો તો એક્રિલોનાઇટ્રાઇલ. ચલો, પછી એરોમેટિક એમાઇન ના પીકેબી બાળકો આમ લખાય, પીકેબી ના મૂલ્ય તો કે 4.22 થી ઊંચા હશે. આનો જવાબ તમને પેજ નંબર 397 ઉપર કોષ્ટક ઉપરથી મળશે. પેજ નંબર 397 ઉપર જો અહીંયા લેખા છે 3 થી 4 પોઈન્ટ, પીકેબી ના મૂલ્ય 3.22 ની વિસ્તારમાં હોય, એરાઇલ એમાઇન એની અંદર હોય, તો અહીંથી જવાબ મળશે. એલિફેટિક અને એરોમેટિક ના મૂલ્ય. ચલો, આ તો બધાને આવડવો પડે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જેને આવડે એ મને કહે છે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક એમાઇનનું અલગીકરણ કરવા માટે કયો પ્રક્રિયક વપરાય? ના પ્રક્રિયા કઈ? યસ, આ પ્રક્રિયા કઈ કોઈ કહેશે મને? બાળકો, હિન્સબર્ગ પ્રક્રિયા છે. હિન્સબર્ગ પ્રક્રિયા શું છે? બેન્ઝીન સલ્ફોનાઇલ, બોલો, ક્લોરાઇડ. કેમ ભૂલી ગયા? પ્રાથમિક દ્વિતીયક ને તૃતીયક, પેજ નંબર 401 ઉપર. મોસ્ટ આઈએમપી થિયરીમાં પણ પૂછાય એવો પ્રશ્ન છે. બાકીની બધી પ્રક્રિયા કઈ છે? હાલો તો પેલી કઈ છે? હોફમેન છે. બીજી CHCl3 કેવો છે? કાર્બાઇલ એમાઇન કસોટી છે. Cu2Cl2 HCl બાળકો સેન્ડમેયર છે. અને આ છે હિન્સબર્ગ. આપણે હિન્સબર્ગ થી બધી છૂટા પાડી શકો. આ તમને હમણાં જ પ્રેક્ટિકલમાં પણ સાહેબ પૂછી શકે એવો પ્રશ્ન છે હો ને. શુદ્ધ એનિલિન હોય ને, એ રંગવિહીન હોય, પ્રવાહી, પણ એને લાંબો સમય હવામાં ખુલ્લું રાખો એટલે આછો એવો બાળકો લાલાશ પડતો રંગ એનો થવા મળશે. વાતાવરણની હાજરીમાં એનું ઓક્સિડેશન થઈ જાય એટલે. ચલો, આગળ થોડીક વાર પહેલા આવ્યું, હવે તો આવડવું પડે હો. ઇથેનેમાઇન બાળકો આ પ્રાથમિક એમાઇન થયા. ઇથેનેમાઇન કોની સાથે પ્રક્રિયા કરે તો આલ્કોહોલ બને? બોલો. NaNO2 HCl. NaNO2 પ્લસ HCl, પેલા BDC જેવો ભાગ બને, CH2N2 પ્લસ Cl માઇનસ. બીજા તબક્કામાં પાણી નાખી દેશો ને એટલે N2 વહી જાય, CH3CH2OH પ્લસ બાળકો N2 પ્લસ HCl. આ તૈયાર થઈ ગયો આપણું આલ્કોહોલ. આને કહેવાય નાઇટ્રસ એસિડ કસોટી, પેજ નંબર 401 ઉપર. કાર્બાઇલ એમાઇન ની નીચે. અલગ અલગ જગ્યાએથી બાળકો પ્રશ્ન લીધા છે. ઇથાઇલ એમાઇનમાં નાઇટ્રસ એસિડ નાખો, A મળે. PCl3 નાખો, B મળે. એમોનિયા નાખો તો C મળે. તો C શું? ચલો લખો હાલો. CH3CH2NH2.
બાળકો આ નાઇટ્રસ એસિડ કસોટી કરો, આ વહી જઈને આલ્કોહોલ બને, CH3CH2 નો OH મળે. આ શું બન્યું બોલો? એ. હાલો PCl3 નાખો બાળકો, OH વહી જઈને ત્યાં Cl આવે, CH3CH2Cl. હા આપણું શું મળ્યું? બી. એમાં પાછું એમોનિયા નાખો, એમોનિયા નાખો ને, આ Cl વહી જાય ને પાછું. હવે આ પ્રશ્ન એવો છે કે જે હતું એનું આવ્યું પાછું, જોવો તો ફેરવી ફેરવીને ઇથાઇલ એમાઇન લીધું હતું, આવ્યું પાછું ઇથાઇલ એમાઇન. 3 સ્ટેપ કર્યા પણ હતા ન્યાને ન્યા જ પાછા આવ્યા. આ અલગ અલગ જગ્યાએથી બાળકો લીધેલી પ્રક્રિયાઓ છે. ચલો આગળ જ ભણાતા એક્રિલો નાઇટ્રાઇલ આવ્યું હતું ને, એનું જ નામ છે બોલો વિનાઇલ સાયનાઇડ. આ 1 2 ને 3 બાળકો બોલો તો IUPAC નામ. 3 કાર્બન એટલે શું થયું? પ્રો. 2 ઉપર શું થયું? ઇન. અને 1 ઉપર કયો સમૂહ આવ્યો બોલો ને? નાઇટ્રાઇલ એટલે કે સાયનાઇડ. જો આને નંબર ન આપો તો સાયનાઇડ કહેવાય, તો સામાન્ય નામ કહેવાય. IUPAC માં નંબર આપો એટલે નાઇટ્રાઇલ સમૂહ કહેવાશે. બાળકો આ પ્રશ્ન પણ આવડશે હો તમને, બોલો તો બધાને. મિથાઇલ સાયનાઇડ અને મિથાઇલ આઇસોસાયનાઇડ. બાળકો આ મિથાઇલ સાયનાઇડ થયું, બોલો ને, આ મિથાઇલ આઇસોસાયનાઇડ થયું. આ બે એકબીજાના કયા પ્રકારના સમઘટક છે? ક્રિયાશીલ સમૂહ સમઘટક. અણુસૂત્ર સરખા પણ બેમાં ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. ચલો CH2CH2NH3 નો IUPAC નામ. વિદ્યાર્થી મિત્રો આ છે ને ઈ કોની હારે જોડાણું? મિથાઇલ સમૂહ કોની હારે જોડાણું બોલો? NH હારે. તો બોલો N હારે શું આવ્યું? મિથાઇલ. હવે અહીંથી નંબર આપો 1 2 ને 3. તો પ્રોપ 2 ઉપર ડબલ બોન્ડ 2 ઇન, અને એના પહેલા ઉપર શું આવ્યું? એમાઇન નાઇટ્રોજન. આવી રીતે નંબર આપવાના. N મિથાઇલ પ્રોપ 2 ઇન અને 1 ઉપર એમાઇન. નાઇટ્રોજન હંમેશા વધારે કાર્બન હોય ને ઈ શાખા સાથે રહ્યો. ચલો નેક્સ્ટ પ્રશ્ન. આઇસોપ્રોપાઇલ એમાઇન. બાળકો આઇસોપ્રોપાઇલ એમાઇન નો IUPAC નામ શું? તો કે આની અંદર એકેય ઓપ્શન સાચો નથી. જોજો હકીકતમાં આનું નામ શું આવે બોલો તો? 2 એમિનો પ્રોપેન. શું આવશે? 2 એમિનો પ્રોપેન. આ બ્યુટેન ને આ નાઇટ્રાઇલ ની તો નો જ આવે ને, અહીંયા એમાઇન કીધું છે. તો આ ઓપ્શન જો આપણે રાખવો હોય, પણ આ 1 છે ને આપણે કેટલા કરી નાખશું બોલો? 2 કરીને રાખશું, તો આપણો જવાબ સાચો મળશે. આ તમને કોષ્ટકની અંદર પેજ નંબર 391 ઉપર કોષ્ટકમાં ત્રીજું બંધારણ છે, જોઈ લો બધા બાળકો. આઇસોપ્રોપાઇલ એમાઇન નું પ્રોપેન 2 એમાઇન થાય, એટલે કે 2 એમિનો પ્રોપેન થાય. ચલો હવે બધી બનાવટમાંથી પ્રશ્ન છે હો ને. નાઇટ્રો આલ્કેન નું રિડક્શન થઈને શું બને? નાઇટ્રો આલ્કેન તો શું બને? આલ્કેને માઇને NO2 સમૂહનું શું બની જાય? NH2. પેજ નંબર 392 ઉપર પહેલી બનાવટ, એટલે આમાં લખી નખાય
NO2 નો બની જાય CH3NH2 રિડક્શન થઈ ગયું. રિડક્શન કોના વડે થાય? પેલેડિયમ, પ્લેટિનમ, Sn+HCl અથવા Fe+HCl. પણ સારામાં સારું FeHCl એટલા માટે છે સસ્તું પડે અને ઝડપથી પ્રક્રિયા આપે. આનો આ જ પ્રશ્ન બીજી વાર છે. હાલો હવે તો આ પહેલી છે બનાવટો. પેજ નંબર 392 ઉપર બાળકો નાઇટ્રોબેન્ઝીન માંથી શું બની જાય? એનિલીન બની જાય. યસ, અહીંયા ત્રણ વસ્તુ વાપરી શકાય. H2, બીજું Sn+HCl પણ વાપરી શકાય અને FeHCl આ સૌથી વધારે વપરાય છે. સસ્તું પડે ને માટે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ. પ્રોપ1 એમાઇન અને પ્રોપ2 એમાઇન કયા પ્રકારના સમઘટક કહેવાય? ચલો બંને બંધારણ દોરી દઉં. આ પ્રોપ1 એમાઇન થયું અને વિદ્યાર્થી મિત્રો આ પ્રોપ2 એમાઇન થયું. બેયના અણુસૂત્ર સરખા પણ ક્રિયાશીલ સમૂહનું શું જુદું થયું? સ્થાન. એટલે આ બેયને કેવા સમઘટક કહેવાય બોલો? સ્થાન સમઘટકો કહેવાય. 11 સાયન્સ નો યુપીએસસી નામકરણ ચેપ્ટરમાં આવતું હતું. ચલો આ પ્રશ્ન તો આવડશે ને. ક્યુ સંયોજન નાઇટ્રસ એસિડ HNO2 સાથે આલ્કોહોલ બનાવે તો પ્રાથમિક એમાઇન બનાવે? કોણ બનાવે બોલો ને? પ્રાથમિક એમાઇન જ આપશે. કાર્બાઇલ એમાઇન કસોટી આપે પછી આપણે જોવાનું કે આલ્કોહોલ છે કે ફિનોલ. એટલે ચલો પેજ નંબર 401 ઉપર ચલો મજા આવે એવો પ્રશ્ન છે. જુદી જુદી જગ્યાએથી પ્રક્રિયા લીધી છે. એક કાર્બનિક સંયોજન એ છે, એ નામનો કોઈ પદાર્થ છે, એનું રિડક્શન કરો એટલે શું મળ્યું? બી મળ્યું. તેની ક્લોરોફોર્મ એટલે CHCl3 અને કેવોએચ સાથે પ્રક્રિયા કરતા સી મળે. કોઈ કહેશે આ પ્રક્રિયા કઈ છે? કાર્બાઇલ એમાઇન કસોટી છે બાળકો. માત્ર કોણ આપે? પ્રાથમિક એમાઇન આપે. એટલે બી છે ને તમારું પ્રાથમિક એમાઇન હોવું જોઈએ. સંયોજન આની પ્રક્રિયાથી સી મળે. સંયોજન સી નું ઉદ્દીપક રિડક્શન કરતા એન મિથાઇલ એનિલીન મળે છે તો સંયોજન એ ક્યુ બાળકો? જો તમે અહીંયા એ માંથી બી સી ગોતો ને તો અઘરું પડે. ગોતાઈશું ખબર? રિવર્સ હાલવાનું. ચાલો સી નું નામ કીધું છે, બોલો તો સી નું નામ એન મિથાઇલ એનિલીન. હાલો બોલો આ એન મિથાઇલ બોલો શું થયું? બોલો એન મિથાઇલ શું થયું? એનિલીન થઈ ગયું. તો હવે અહીંયા મારે આ સંયોજન લાવવું છે તો શરૂઆતમાં શું લેવું પડે? હવે આ શું કર્યા પછી આવ્યું હતું? રિડક્શન કર્યા પછી. તો જો રિડક્શન કોનું કરું તો આવું બને. તો અહીંયા બાળકો NC હોય. શું હોય? જુઓ તો આનું રિડક્શન કરો એટલે આ થાય. થાય કે ન થાય?
રેડી? તો હવે અહીંયા તમે અનુમાન કરો, નાઇટ્રોમિથેન નો આવે કારણ કે એ બેન્ઝીન જ નથી. જો નાઇટ્રોમિથેનમાં બેન્ઝીન છે. બાળકો મિથાઇલ એમાઇન નો આવે, એનિલિન નો આવે કારણ કે અહીંયા વચ્ચે કાર્બન લાવવાનો છે. તો નાઇટ્રોબેન્ઝીન થી તમે શરૂઆત કરો. હાલો બોલો, આ નાઇટ્રોબેન્ઝીન, આનું પેલા રિડક્શન કરો, શું મળત? બોલો હાલો, એનિલિન મળત. શું મળત? હવે એનિલિનમાં આપણે આ CHCl3 અને KOH નાખો એટલે આ કસોટી થઈ ગઈ કાર્બાઇલ એમાઇન કસોટી. કાર્બાઇલ એમાઇન કસોટી થઈ. તો કાર્બાઇલ એમાઇન કસોટીમાં NC બની ગયું, એના રિડક્શન થી બાળકો NHCl3 બની ગયું. તો શરૂઆતમાં મારે શું લેવું પડે? નાઇટ્રોબેન્ઝીન લેવું પડે. જો અહીંયા આ બે ઓપ્શન તો એમનેમ નીકળી જાત કારણ કે આમાં એનિલિન લખ્યું છે, એનિલિન લખ્યું છે, તો આમાં નાઇટ્રોમિથેન હતું અને આમાં મિથાઇલ છે, તો એ તો એક કાર્બન આવે નહીં. બે ઓપ્શન તો બાળકો એમનેમ નીકળી જાત અહીંયા. ચલો પછીનો પ્રશ્ન પણ ખૂબ સરળ છે. ઇથાઇલ એમાઇન નું બેન્ઝોઇલેશન કરો. પેલા હું ઇથાઇલ એમાઇન દોરી નાખું. બેન્ઝાઇલેશન આપણે કેમ એસાઇલેશન કરીએ એમ બેન્ઝોઇલેશન કરવાનું. COCl, અહીંથી Cl જાય, અહીંથી એક હાઇડ્રોજન જાય, બનાવી દો. હાલો, CH3CH2NH બાળકો CO. આ તમારું બંધારણ. એન ઇથાઇલ બેન્ઝેનેમાઇડ બન્યું. શું બન્યું? NRA ઇથાઇલ, બેન્ઝીન ઉપર NHCO, એને શું કહેવાય બાળકો? માઇડ. ચલો ખૂબ સરળ પ્રશ્ન છે. જો તો એનિલિન નું સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે નાઇટ્રેશન કરતા કઈ નિપજ મળતી નથી? બાળકો વિચારો, એક જ સ્ટેપ કરવાનું છે. હો, એનિલિન લઈ લઈએ. આમાં જે બાળકોને યાદ હોય એ મને કહેશે. 3 નિપજ મળે, ત્રણેયની ટકાવારી કોને આવડે છે? યાદ રાખવાની કીધી હતી. બોલો, પેરા 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 51% હોય, મેટા 47% હોય અને ઓર્થો માત્ર 2% હોય. એકેય જવાબ સાચા પડ્યા હોય એવા કેટલા? હે બાળકો, NO2 પેરા વાળું 51%. બુક ની અંદર જોઈ લો. હાલો, પેજ નંબર 403 ઉપર છે. પછી મેટા શું કામ મળે એનું કોઈ કારણ પૂછે તો એનિલિનિયમ, અહીંયા શું બનતું? NH3 પ્લસ એનિલિનિયમ આયન, એના કારણે મેટા બને. તો એ કેટલી મળતી હતી? 47%. અને ઓર્થો માત્ર અપાકર્ષણને કારણે કેટલી બને? વિદ્યાર્થી મિત્રો, માત્ર 2% બને. તો આમાંથી ક્યુ નહીં મળે? ક્યુ નહીં મળે? 2,4,6 ટ્રાઇનાઇટ્રો બાળકો એનિલિન. જો અહીંયા ડાઇનાઇટ્રો લખ્યું છે, અહીંયા 2,4,6 ડાઈ હોય તો અહીં શું લખવું પડે? ટ્રાય. આ એક આરે એમને મળતું નથી. હા, નાઇટ્રેશન કરો તો મળે, પણ એ છેલ્લી નિપજ આવે. નીચેનામાંથી
બાળકો કયો પ્રક્રિયક સેન્ડ મેયરમાં વપરાય છે? બોલો. Cu2 Cl2. તો અહીંયા આમ પણ લખે હો, Cu2 X2 * HX આમ પણ લખે હો. ક્લોરીન, બ્રોમિન અને સાયનાઇડ 3 આવે. બાળકો અસર ઉપરથી પ્રશ્ન છે. આલ્કેનેમાઇન એમોનિયા કરતા પ્રબળ બેઝ છે. એનું કારણ આલ્કાઇલ સમૂહ છે ને પ્લસ આઈ અસર. બાળકો પ્લસ આઈ અસર એટલે ખબર? પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને ગુજરાતીમાં કહેવાય ધન પ્રેરક અસર. 7 અસર 11મા ધોરણમાં આવતી હતી. પ્લસ આઈ માઇનસ આઈ, પ્લસ આર, આર એટલે રેઝોનન્સ અને માઇનસ આર, પ્લસ ઈ એટલે ઇલેક્ટ્રોમેરિક અને માઇનસ ઈ અને હાઇપર કોન્જ્યુગેશન એચ. આવી 7 અસર હતી, એમાંની એક છે આ. ચલો સાવ સરળ પ્રશ્ન પ્રસ્તાવનામાંથી છે નીચેથી. ટ્રાયમિથાઇલ એમાઇનમાં કાર્બન, નાઇટ્રોજન, કાર્બન બંધ. બાળકો આ ચેપ્ટરના પાછળના પેજમાં પહેલું જ બંધારણ દોર્યું છે. ગોતો હાલો. પ્રસ્તાવનામાં બીજા પેજ ઉપર છે. દોર્યું છે, જોવો તો 390 ઉપર. અને કાર્બનનું સંકરણ પૂછે તો થઈ જાય sp3. આ તો આવડે હો બધાને. ડાયઝોનિયમ ક્ષારની કોની સાથે પ્રક્રિયા કરતા આયોડોબેન્ઝીન મળે? પણ બાળકો આપણે હેલો આલ્કેન હેલો એરિનમાં સેન્ડ મેયરમાં લખ્યું છે, પણ આને સેન્ડ મેયર કહેવાતું નથી હો. ચલો એસિટોનાઇટ્રાઇલ. બાળકો એસિટો એટલે 2 કાર્બન. એસિટોનાઇટ્રાઇલ ના રિડક્શન થી રિડક્શન કરી નાખો, 2 કાર્બન વાળો પ્રાથમિક એમાઇન બની જશે. શું બની જાય? ઇથેનેમાઇન. ચલો આ પ્રશ્ન પણ મેં ટીક કરાવ્યો તો જે બાળકોને આવડે એ મને કહેશે. અને પેજ નંબર પણ હું લખાવું. બ્રોમિનેશન છે, હાલો એનિલિન નું બ્રોમિનેશન મળી ગયું 402 પેજ ઉપર. પેજ નંબર 402 ઉપર 4 મોલ એનિલિન. હાલો આ 1 મોલ એનિલિન લઉં ને, એનું સંપૂર્ણ બ્રોમિનેશન કરવા માટે 3 મોલ Br2 જોઈએ. કેટલા જોઈએ? 1 મોલે 3 જગ્યાએ લાગે ને. બોલો 2 4 6 ટ્રાઇબ્રોમો એનિલિન. તો હવે વિચારો, જો 1 મોલ તો સામે કેટલા મોલ Br2 વપરાય? 3 મોલ. હવે આના તમને કેટલા લેવાના કીધા? 4 મોલે કેટલા? તો 4 × 3 12 મોલ. બોલો Brt ની જરૂર પડશે. આ રહ્યો તમારો જવાબ. ચલો પછીનો પ્રશ્ન. બાળકો રિવર્સ વિચારવાનું છે. એક કાર્બનિક સંયોજન એ રિડક્શન થી બી મળે, નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી ઇથેનોલ મળે તો એ ક્યુ. હાલો છેલ્લું શું મળે છે? બોલો છેલ્લું શું મળે છે? બોલો ને. ઇથેનોલ બને છે. હવે ઇથેનોલ ક્યારે બને નાઇટ્રસ એસિડમાં? બોલો. CH3 CH2 ને શું હોય તો મળે? NH2. આ NH2 વહી જાય, HNO2 નાઇટ્રસ એસિડ માંથી આલ્કોહોલ મળે. હવે આ ક્યારે મળે રિડક્શન થી? તો શરૂઆતમાં લઈ લઉં CH3CN.
આનું રિડક્શન કરો એટલે આ તમને મળી જાય. બોલો મળી જાય કે ન મળી જાય? તો આનું આઈયુપીએસસી નામ બોલો. ઇથેન નાઇટ્રાઇલ. 2 કાર્બન છે ને, 2 કાર્બન, 1 અને 2, તો નામ થઈ જાય ઇથેન નાઇટ્રાઇલ. ચલો બાળકો નેક્સ્ટ સાચા ખોટાનો પ્રશ્ન છે. પ્રાથમિક એમાઇન સંયોજન માટે કયું વિધાન ખોટું છે? બાળકો પ્રાથમિક એમાઇન ની કમ્પેર કરવાની છે. ચાલો એરાઇલ એમાઇન કરતા આલ્કાઇલ એમાઇન પ્રબળ બેઝ છે તો કે સાચું છે, કારણ કે એનિલિન કરતા આર વાળા છે એની બેઝિકતા કેવી છે? વધારે છે. બીજો પ્રશ્ન, આલ્કાઇલ એમાઇન સંયોજનો બાળકો નાઇટ્રસ એસિડ HNO2 સાથે પ્રક્રિયા કરીને આલ્કોહોલ આપે તો કે હા આપે જ ને. આગળ આપણે ભણાઈએ વચ્ચેથી N2 નીકળી જાય શું બની જાય? આલ્કોહોલ મળી જાય છે. ત્રીજું, એમોનિયા કરતા આલ્કાઇલ એમાઇન પ્રબળ બેઝ છે તો કે સાચી વાત છે બાળકો. એમોનિયા કરતા આર એમોનિયા વધી જાય અને એનિલિન શું થાય? ઘટી જાય. લખાયું હતું ને, આમાં પાછા NO2 આવે તો ઘટે ને OCH3 વધે. તો ખોટું શું? તો કે ડી ખોટું છે. એરાઇલ એમાઇન સંયોજનો નાઇટ્રસ એસિડ થી ફિનોલ આપે. બાળકો અહીંયા પેલા વચ્ચે બીડીસી બનવું પડે અને બીડીસી બનીને ઊંચા તાપમાને જો એની આગળ ઉપર પ્રક્રિયા કરો તો ફિનોલ મળે. સીધે સીધું એમાંથી ફિનોલ મળતું નથી. પાણી નાખ્યા વગર કઈ ફિનોલ મળે નહીં. આ વિધાન ખોટું છે. એ પેજ નંબર 401 ઉપરથી સાબિત થશે. જો ને ફિનોલ નથી દોરાયું, નાઇટ્રસ એસિડ વાળી કસોટી હતી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કયા પદાર્થ વચ્ચેની પ્રક્રિયાથી બેન્ઝિનલાઇડ બાળકો એમાઇડ સમૂહ બને? તો કે એક બેન્ઝિનેમાઇન લઈ લઈએ. બેન્ઝિનેમાઇન એટલે શું ખબર? એનિલિનો NH2. અને એક બેન્ઝાઇલ ક્લોરાઇડ લઈ લઈએ. બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે બેન્ઝિન ઉપર COCl. બાળકો બે વચ્ચેથી HCl કાઢી નાખો. હાલો HCl કાઢી અને બંધારણ દોરો. બેન્ઝિનનું NH CO અને બે બાજુ બેન્ઝિન રહેશે. આને કહેવાય બેન્ઝિનલાઇડ. એમાઇડ સમૂહ બની ગયો. હવે જે બાળકો આમાં સમૂહ બન્યો ને એ સમૂહનું નામ કયું બોલો? એમાઇડ. આ એસાઇલેશન વાળી પ્રક્રિયા થઈ. પેજ નંબર 400 ઉપરથી આનો જવાબ મળે તમને. એસાઇલેશન પ્રક્રિયા થઈ. હો ચલો બહુ જ સરળ પ્રશ્ન છે. આગળ જ હું બોલી પણ ગયો છું, કોઈને આવડે તો. કયો ક્રિયાશીલ સમૂહ વિસ્થાપિત એનિલિનની બેઝિકતામાં કયો સમૂહ આવે? મિથોક્સી. ચલો હું 3 વખત દોરું છું અને બાળકો આ એનિલિન થઈ ગયું. હવે એનિલિન કેટલી વાર દોરવાના? 3 વાર.
આ 3 વખત બાળકો એનિલીન દોર્યા. આમાં સમૂહ મૂકી દો ને. એકમાં OCH3 આ યાદ કરો, આમાં આમ એરો હોય, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. અને એકમાં મૂકું NO2, એમાં આમ એરો હોય, બોલો ઇલેક્ટ્રોન. હવે જોજો એસિડિકતા કરતા બેઝિકતા ઉલટું હતું. OCH3 આવે એટલે બેઝિકતા વધે, NO2 આવે તો ઘટે. એસિડિકતામાં ઊંધું હતું, NO2 વધારતા હતા ને OCH3 ઘટાડતા હતા. આ પણ આપણી બુકની અંદર લખ્યું છે, પેજ નંબર 399 ઉપર છેલ્લી બે લીટી. પેજ નંબર 399 ઉપર છેલ્લી બે લીટી આની વાત લખી છે. OCH3 CH3 બેઝિકતામાં વધારો કરે, NO2 SO3S અને એસિડ જે બાકીના ત્રણ NO2 એસિડ અને કાર્બોક્સિલિક એસિડ હોય એના કરતા ઘટાડો કરે. આ પ્રશ્ન પણ આવડી જાય એવો છે હો. નીચેનામાંથી કોની પ્રક્રિયાથી, અરે બાળકો આવું કંઈક આવ્યું હતું ક્યાંક. ઝ્વિટરાયન કોણ બનાવે? એક જ સમૂહ પ્રક્રિયકમાં એસિડ પણ હોય અને બેઝ. એવા બે હતા, એક એમિનો એસિડ અને અહીંયા નાઇટ્રેશન થી બ્રોમિનેશન થી નહીં સલ્ફોનેશન થી મળે. પેજ નંબર 403 ઉપર, પેજ નંબર 403 ઉપર બાળકો આ એનિલીન નું સલ્ફોનેશન બોલો, SO3S. આમાંથી ઝ્વિટરાયન બને, બોલો તો કયો બને? અહીંથી H ઉપર જવા દો, મળ્યું બધાને? NH3 ઉપર પ્લસ અને બોલો SO3 ઉપર માઇનસ. આ હતું ઝ્વિટરાયન. એક આમાં બને અને બીજું બને આગળના ચેપ્ટરમાં જૈવિક અણુઓમાં જોવા જઈએ તો બધા એમિનો એસિડમાં બને. એસિડ અને બેઝ બંને સમૂહ હાજર હોય તો જ ઝ્વિટરાયન બની શકે. ચલો, ખૂબ સરળ પ્રશ્ન પણ સમજવા જેવો છે ને. CH3CH2NH2 ઈ બેઝિક છે NH2 સમૂહ, પરંતુ CH3CONH2 માં NH2 સમૂહ બેઝિક નથી. કારણ કે એનું કારણ શું? તો કે વિદ્યાર્થી મિત્રો આમાં ક્યાંય સહસ્પંદન ન થાય. આ CH3CONH2 છે ને, જોજો આમાં નાઇટ્રોજન પાસે બે ઇલેક્ટ્રોન હોય એટલે આ બે વચ્ચે શું થાય? સહસ્પંદન થાય. તો એસિટેનેમાઇડ ઉભય ગુણધર્મી છે? ના, એ ઉભય ગુણધર્મી તો નથી. CONH2 માં સહસ્પંદન થતું નથી. એસિટેનેમાઇડમાં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન હોય અને વિસ્થાનીકૃત પ્રોટોનેશન પામે અને બે વચ્ચે સતત શું થાય બાળકો? રેઝોનન્સ, સહસ્પંદન થાય આ બે વચ્ચે. માટે એ બાળકો NH2 એ બેઝિક રહેતું નથી. ખૂબ સરળ પ્રશ્ન છે. કઈ પ્રક્રિયામાંથી છે એ તમે મને કહેશો? એક એમાઇન સંયોજનની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ કઈ પ્રક્રિયા લખી? હિન્સબર્ગ પ્રક્રિયા કરતા. હવે જોજો, આલ્કલીમાં અદ્રાવ્ય હોય એવું કયું તો આવડે છે બધાને? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ અરે પ્રક્રિયા કરો, પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા થાય પણ આલ્કલીમાં બોલો દ્રાવ્ય હોય. પ્રાથમિક એમાઇન આલ્કલીમાં કેવા હોય? દ્રાવ્ય હોય. દ્વિતીયકની પ્રક્રિયા થાય પણ આલ્કલીમાં અદ્રાવ્ય હોય, આલ્કલી એટલે બેઝ. અને તૃતીયકની તો પ્રક્રિયા જ ન થાય. તો અહીંયા કયો એમાઇન ગોતવાનો? બોલો કયો એમાઇન ગોતવાનો? દ્વિતીયક એમાઇન બોલો હોવા જોઈએ. આ ગોતો. આ પેલું થયું પ્રાથમિક, આ થયું તૃતીયક. આ બાળકો પ્રાથમિક અને આ દ્વિતીયક. કોણ આપે? હવે એવું લખ્યું હોત હાલો પ્રક્રિયા કરે જ નહીં
તો કોણ આવે? તૃતીયક. અને આમાં પ્રક્રિયા કરે પણ દ્રાવ્ય હોત એવું લખ્યું હોત તો બોલો એ અને ડી બંને આવી શકે પ્રાથમિક એમાઇન. તો આ રીતે આ પ્રશ્ન સોલ્વ થશે. હિન્સબર્ગ પ્રક્રિયા પેજ નંબર 401 ઉપર છે. આ બોર્ડની પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન છે અને આ પદ્ધતિ આખી મહત્વની છે બાળકો, કરી જ લેજો. અને હાલમાં પૂછાય તો શું લખશો? અત્યારે શું વપરાય છે આમાં? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ હતું ને, હે પાછળના પેજમાં 402 ઉપર લખ્યું છે એવું પૂછાય હાલમાં ક્યુ વપરાય તો અહીંયા શું મૂકતા હતા? બધું રિવિઝન કરવું પડશે. શું લખતા હતા? CH3 પેલા ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ હાલમાં અત્યારે આ વપરાય જેની હિન્સબર્ગ પ્રક્રિયા કરતા ઝડપથી પ્રક્રિયા થાય છે. ચલો પ્રશ્ન બાળકો રિપીટ થાય છે. આગળ જ આ પ્રશ્ન આવ્યો હતો. પેલા શરૂઆત એનિલિન લીધું. હાલો એનિલિન નું એસાઇલેશન કરો. CH3COCl એટલે બાળકો બેન્ઝીન ઉપર NHCOCH3 બની જાય. હવે Br2 નાખો. અહીંયા આ મોટા સમૂહને કારણે જેટલું Br આવે એ બધું ક્યાં પોઝિશનમાં જોડાય? બોલો ને, પેરામાં જ જશે. આવ્યો તો ને પ્રશ્ન આગળ એસિટેનિલાઇડ વાળો, ઓલામાં NH2 ફેરફાર કર્યો તો એ. આનું જળ વિભાજન કરો એટલે આટલું તૂટી જાય બાળકો, મળી જાય પેરાબ્રોમો એનિલિન. બોલો પેરાબ્રોમો એનિલિન, આ આપણો જવાબ. બોલો આગળ ઓલા પ્રશ્નમાં આપણે સુધારો કર્યો હતો ને, અહીંથી ચાલુ થયો હતી NHCOCH3 થયો. જવાબ આનો આ જ આવશે એની અંદર પણ. પછીની પ્રક્રિયા બાળકો અલગ અલગ જગ્યાએથી લીધી છે. થોડોક અગત્યનો પ્રશ્ન છે. અલગ અલગ પ્રક્રિયાઓ ભેગી કરી છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નિપજ બોલો સાયનાઇડ મળશે? હો, પેલામાં ન મળે. પેલી રિડક્શન છે તો પેલાની નિપજ આવી મળશે. અહીંયા તમે કરશો ને C6H5CH2 ને NH2 મળે. આ પેલું આવે નહીં. બાળકો આ કઈ પ્રક્રિયા છે જેને ખબર પડી કહેશો મને? હોફમેન બ્રોમાબાઇડ વચ્ચેથી આટલું વહી જાય તો અહીંયા એનિલિન બની જાય. આમાંય ન મળ્યું સાયનાઇડ. ચલો હવે અહીંયા વિચારજો. હો, આમાંથી બાળકો પાણીનો અણુ નીકળી જાય, અહીંથી O ને અહીંથી H, તો અહીંયા સાયનાઇડ સમૂહ બની જશે. H2O વહી જાય, અહીંયા નહીં બને. SOCl2 નાખો, આ જઈ અને Cl બનશે. એમોનિયા નાખશો તો ફરી પાછું હશે એનું આવશે. તો અહીંયા પેલા સ્ટેપમાં C6H5COCl બને અને ફરી પાછું એમોનિયા નાખો તો C6H5CO NH2 આવી જાય. તો હતું એ નહીં આવ્યું, આમાં પણ બનતું નથી. તો અહીંયા કહેવાનો મીનિંગ છે કે સાયનાઇડ બને એવો જવાબ સી રહેશે. ચાલો આ પ્રશ્ન જેને આવડી મને કહેશે બાળકો, ઇથાઇલેમાઇન. હાલો ઇથાઇલેમાઇન કેવો પ્રક્રિયક થયો? પ્રાથમિક. ડાઇથાઇલેમાઇન બોલો ને કેવો પ્રક્રિયક થયો? કઈ પ્રક્રિયાથી વિભેદિત કરી શકાતા નથી? બાળકો આઇસોસાયનાઇડ કસોટી કાર્બાઇલેમાઇન થી થાય. પ્રાથમિક આપે, દ્વિતીયક બોલો દ્વિતીયક નો આપે. હિન્સબર્ગ થી પણ થાય.
આ પાણીમાં ઓલા કે બેઝમાં દ્રાવ્ય થઈ જાય, આ અદ્રાવ્ય. એ બાળકો આયોડોફોર્મ કસોટી ક્યાં ચેપ્ટરની છે? આલ્ડીહાઇડ ની આયોડિફોર્મ કસોટીનો નિયમ બોલો. કીટોનની બાજુમાં મિથાઇલ સમૂહ હોવા જોઈએ. આમાં તો ક્યાંય કીટોન જ નથી. આ આયોડોફોર્મ કસોટી કોના માટે હતી? મિથાઇલ કીટોન માટે છે. આ નથી કીધું છે ને, તો અહીંયા સી, અહીંયા એવું લખ્યું વિભેદિત કરી શકાય છે, તો કયો જવાબ ટીક કરત? તો કયો કરત? ડી, એ અને બી બંને. ચલો આ પણ આવડી જશે. નીચેનામાંથી કયું સંયોજન બાળકો હિન્સબર્ગ પ્રક્રિયા આપતું નથી? બોલો તો, બોલો. ટ્રાઇથાઇલ એમાઇન શું કામ નહીં આપે? તો બાળકો આ તૃતીયક છે, એન. આવી રીતે લખી દઉં, C2H5 C2H5 C2H5. આ એમાઇન થઈ ગયો તૃતીયક, તો તૃતીયકમાં હાઇડ્રોજન હોતા નથી, માટે એ પ્રક્રિયા આપતા નથી. ચલો નેક્સ્ટ. સૌથી પ્રબળ બેઝ બાળકો એક એનિલિન છે. એસિટેનિલાઇડ એમાઇડ, પેરાનાઇટ્રો એનિલિન નહીં, બેન્ઝાઇલ એમાઇન. બાળકો આલ્કાઇલ એમાઇન કહેવાય, પેરાઇલ કોણ કહે છે? મને હાલો તો, આ કેવું કહેવાય? આલ્કાઇલ છે. બેન્ઝીન તો શાખામાં ગણાય. રેડી? આ આલ્કાઇલ RNH2 છે, એટલે એની બેઝિકતા સૌથી વધારે. એનિલિન તો આનાથી બધાય પાછળ આવશે, બેન્ઝીન વાળા. બાળકો પીકેબી નું મૂલ્ય સૌથી વધુ જોજો, અહીંયા ભૂલ નહીં કરતા. પીકેબી લખ્યું છે તો એમોનિયા કરતા આર આવે એમ બેઝિકતા વધે ને બાળકો. બેઝિકતા વધે એમ પીકેબી ઘટે. અહીંયા વધુ લખ્યું છે તો કોણ આવશે? એમોનિયા. પછીનો પ્રશ્ન, એનિલિનમાં એમોની ક્રિય અસર ખાલી જગ્યા દ્વારા ઘટાડાય છે. બાળકો એનિલિન છે એ ક્યાં નિર્દેશક છે? ઓર્થો અને પેરા. હવે આલ્કાઇલેશન, સલ્ફોઇલેશન, એસાઇલેશન કરું, એસાઇલેશન કરો, CH3 COCl. આપણે આ પ્રક્રિયા 2 વખત આગળ આવી ગઈ. NHCOCH3 નાનામાંથી મોટો સમૂહ બન્યો, એટલે હોય એના કરતા પ્રક્રિયાઓ કેવી પડે? ધીમી. તમારી બુકમાં પેજ નંબર 402 ઉપર આનો જવાબ મળે હો તમને, નાઇટ્રેશન ને બ્રોમિનેશન કરવા માટે. હવે આમાં જે નિપજ મળે ને એ બધી નિપજ તમને ક્યાં સ્થાનમાં આવી જાય? માત્ર ને માત્ર પેરા સ્થાનમાં જોડાય. પછી બાળકો મૂલ્ય આપીને પ્રશ્ન પૂછ્યો છે, નીચેનામાંથી કેટલાક બેઝ માટે પીકેબી ના મૂલ્યને આધારે તેના આધારે સૌથી ઓછો પ્રબળ બેઝ છે? તો બોલો, પીકેબી જેમ વધે એમ બેઝિકતા ઘટે. તો આમાંથી સૌથી બાળકો ઓછો બેઝિક, આમાંથી સૌથી વધારે બેઝિક, પછી કોણ આવે? પછી અને છેલ્લે આવશે કોષ્ટકમાંથી આના જવાબ મળે હો. હવે અહીંયા અપવાદ ધ્યાનમાં લેવાનું છે. નીચેનામાંથી જલીય દ્રાવણમાં બેઝિકતાનો ક્રમ બાળકો અહીંયા તમારે અપવાદને ધ્યાનમાં લેવાનું છે. નાનો સમૂહ અને
મોટો સમૂહ યાદ આવે છે? મેં લખાયું હતું 231 અને 213. તો અહીંયા મિથાઇલ ગ્રુપ છે કે ઇથાઇલ જોઈ લો બધામાં. ઇથાઇલ સમૂહ છે. ક્યાં સમૂહ છે? ઇથાઇલ. તો ઇથાઇલ સમૂહ તમારી બુકમાં પેજ નંબર 399 ઉપર જાશો ત્યાં એનિલિન છે એની બેઝિકતા તો ઓછી થાય એટલે પેલો ઓપ્શન નીકળી ગયો. આ એમોનિયા સૌથી. આ બે એનિલિન એમોનિયા. હવે જોજો ઇથાઇલ છે ને બાળકો, ઇથાઇલ એટલે મોટો સમૂહ. મેં આવું યાદ રાખ્યું હતું. મોટો સમૂહ હોય એટલે 231. અને જો મેં તમને કીધું તું મિથાઇલ એટલે કેવો સમૂહ યાદ રાખવાનો કીધો તો? નાનો સમૂહ. તો 213. આપણે અત્યારે કયા નંબર ઉપર જવાનું? 231 ઉપર જાશું. તો જોજો, તો અહીંયા પેલા 231 એટલે આ 2 થયું, પછી આ 3 થયું, પછી આ 1. બેઝિકતાનો આપણે આમ જોયું હતું ને, આમ ચડતો ક્રમ હતો. દ્વિતીયક વધારે, પછી તૃતીયક ને પછી પ્રાથમિક. તો અહીંયા એનિલિન પછી એમોનિયા અને પછી 213 એટલે દ્વિતીયક વધારે, પછી તૃતીયક ને પછી પ્રાથમિક. શું કામ? બુકમાં છે ને અહીંયા ગ્રેટર ધેન હતું જોજો, એટલે 231 થયા હતા. અહીંયા લેસ ધેન છે તો અહીંયા શું થાય? 132 થાય. આમ ગણો તો બુકમાં આપણે ગ્રેટર ધેન છે જો નિશાની, અહીંયા કઈ છે? લેસ ધેન. એટલે 2 સૌથી વધારે, પછી એનાથી ઓછું 3 ને એની થયું 1 ગણવાનું. બાળકો આ પ્રશ્ન તો આગળ જ ઉપર આવ્યો તો 405 નંબરના પ્રશ્ન જેવો જ. કોણ પ્રબળ બેઝ છે? એનિલિન, પેરાનાઇટ્રો નહીં. કોણ? બેન્ઝાઇલ એમાઇન. બાળકો નીચેનામાંથી કયું સંયોજન સૌથી ઓછું બેઝિક છે? આગળ જ આવ્યું હતું. બોલો. OCH3 ને કારણે બેઝિકતા તો વધે અને સૌથી ઓછું કહી તો આ એસિડ સમૂહ, અથવા ત્યાં હજી બીજા ક્યાં મૂકો? NO2 મૂકો. બોલો. SO3S મૂકો તો એના કરતા બેઝિકતા ઘટે. પેજ નંબર આગળ જ આપણે અગાઉ પણ આવ્યો તો આઈડિયો 399 ઉપર. ચલો નેક્સ્ટ. કઈ પ્રક્રિયા છે બોલો તો? બેઠે બેઠી બુકની પ્રક્રિયા છે. એસાઇલેશન. પેજ નંબર 400 ઉપર. હાલો, અહીંથી H ને અહીંથી શું કાઢી નાખવાનું? Cl. સામ સામે જોડી દો. C2H5NH. બાળકો અહીંયા O છે. અહીંયા ભૂલ છે, અહીંયા O છે. CO CH3. બોલો તો. N આરે ઇથાઇલ, ઇથેનેમાઇડ. N ઇથાઇલ, ઇથેનેમાઇડ. એમાઇડ સમૂહ બિના એસાઇલેશન પ્રક્રિયા થઈ. ચલો ફરી પાછો આ પ્રશ્ન આવ્યો. હવે તો બધાને આવડશે. હાલો, પેલું શું છે જોવો તો આમાં એનિલિન. એનિલિન નું એસાઇલેશન કરો એટલે અહીંયા શું બન્યા ખબર? બેન્ઝીન. NHCO CH3. હાલો, બ્રોમિન ક્યાં સ્થાનમાં લાગે? પેરા સ્થાનમાં. બોલો, પેરા એક જ સ્થાનમાં લાગે. બોલો ને. NHCO CH3. જળ વિભાજનમાં આટલું કાઢી નાખો એટલે બને NH2 અને અહીંયા Br. આ પ્રશ્ન લગભગ ત્રીજી વાર આવ્યો. મોટો સમૂહ કરીને પાછું એને નાનો બનાવવાનો હતો. બેઠે બેઠો પ્રશ્ન છે. આ તમારી બુકમાં પેજ નંબર 402 ઉપર. નેક્સ્ટ. બાળકો, પેરાટોલ્યુડિન એટલે શું? કોઈ કે મને? બાળકો, એનિલિનમાં પેરા પોઝિશન ઉપર CH3. બુક આપણે IUPAC નામ વાળું કોષ્ટક જોવો તો હાલો તો. જો એમાં નીચેથી ત્રીજું બંધારણ, પેજ નંબર 391 ઉપર નીચેથી ત્રીજું બંધારણ જોવો. ઓર્થોટોલ્યુડિન.
તો Na2CH2 હતા ને એમાં પેરાટોલ્યુડિન. હવે કઈ કસોટી છે? કઈ કસોટી છે બાળકો? કઈ કસોટી છે? કાર્બાઇલ એમાઇન નથી. કાર્બાઇલ એમાઇન કસોટી છે. NH2 છે ને એનું NC બની જાય. શું બની જાય? NC ને અહીંયા વધે CH3. આમાં જવાબ આ કરવાનો, પણ અહીંયા 2 છે ત્યાં 3 કરવાના છો ને. એક ચલો પછીનો પ્રશ્ન બાળકો જોઈએ. સાવ સરળ છે હો. હોય એના કરતા કાર્બન વધી જશે. અહીંયાથી NaCl કાઢી નાખો. હાલો CH3 CH2 ના CN એનું રિડક્શન કરો એટલે Y. CH3 CH2 CH2 ને NH2. હવે આ શું કર્યું? એસાઇલેશન કરો. હાલો બોલો CH3 CH2 CH2 NH. હવે બોલો COCH3. ગોતો જવાબ. ગોતો. CH3 CH2 CH2 NH COCH3. એક કાર્બન હોય ને એના કરતા વધી ગયો, એ સાયનાઇડ માંથી આવ્યો કાર્બન. ચલો પછીનો પ્રશ્ન બાળકો. એનિલિન કઈ પ્રક્રિયા આપતા નથી? સલ્ફોનેશન તો આપે, એસાઇલેશન આપે, નાઇટ્રેશન. આ શું લખ્યું છે કયો તો ટૂંકમાં? FC એટલે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપતા નથી. આનું કારણ મેં તમને બહુ જ સારી રીતે ડિટેલમાં કરાવ્યું હતું. આ એનિલિન હોય ને એની પાસે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન હોય, અને અબંધકારક ઇલેક્ટ્રોન ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશનમાં નિર્જળ શું વપરાય? LCl3. તો આ LCl3 ને ઇલેક્ટ્રોન ઘટે છે, નાઇટ્રોજન પાસે વધે છે, તો આની હારે પ્રક્રિયા કરી લે, એટલે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપી શકતા નથી. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આટલે સુધી રાખીએ. નેક્સ્ટ ક્લાસમાં આના જે થોડા પ્રશ્નો બાકી છે અને આગળના પ્રશ્નો આગળના ક્લાસની અંદર આપણે ફરી આગળ ઉપર જોઈશું.